વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના વેરાવળ ખાતે આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાના ઉદ્ઘાટન સત્રમાં માનવતા, સંવેદનશીલતા અને પ્રાસંગિક સહૃદયતાનું અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં વિશેષ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું। જે આ દરમિયાન ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામની લાભુબહેન બચુભાઈ મકવાણા ઉંમર વધુ અને શારીરિક અશક્તતા હોવાને કારણે સ્ટેજ પર ચડી શકતા ન હોવાનો વિષય અધિકારીઓના ધ્યાનમાં આવ્યો હતો અને આ પરિસ્થિતિને સમજતા જ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે કોઈ પણ ઔપચારિકતા રાખ્યા વિના જાતે સ્ટેજની નીચે ઉતરીને લાભુબહેનને તેમના સ્થાને જઈ સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરતી આ ક્ષણ સમગ્ર કાર્યક્રમમાં માનવતાનો સ્પર્શ ઉમેરતી બની ગયો છે। ઉલ્લેખનીય છે કે જલ જીવન મિશન અંતર્ગત પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજનામાં 50% કરતાં વધુ વસૂલાત કરનાર ગ્રામ પંચાયતોને ₹1,50,000ની પ્રોત્સાહક રકમ ફાળવવામાં આવી રહી છે। જે આ યોજના હેઠળ કોદિયા ગ્રામ પંચાયતને પણ લાભ મળતા લાભુબહેનને આ રકમ પ્રતિકાત્મક રીતે સોંપવામાં આવી હતી। જે જિલ્લા કક્ષાના અધિકારીઓના આ સહૃદય પગલાને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવી રહ્યા હતા।